માણસના દિવસ ઘાસ જેવા છે, તે ખેતરના ફૂલ જેવો ખીલે છે. શુક્રવાર 16મી જાન્યુઆરી 2026. આજના પ્રભાતી મેડિટેશન માટે મેં સેન્ટ જ્હોનના સુવાર્ગીય વાક્યો અનુસાર અધ્યાય 11 શ્લોક 35 પસંદ કર્યો છે. યેશુ રોયા. સુપ્રભાત મિત્રો. આપણા પ્રભુ એવા કરુણામય અને દયાળુ છે કે તેઓ આપણાનો દુઃખ અનુભવે છે. આશા કરીએ આ શ્લોક પર. આજના પ્રભાતી મેડિટેશનની થીમ છે કરુણામય પ્રભુ. આ તે સમય હતો જ્યારે યેશુએ તેનો મિત્ર લાઝરસને ગુમાવ્યો હતો. તેઓ લાઝરસના મૃત્યુ પછી 4 દિવસ પછી આવ્યા હતા. જ્યારે તેઓ આવ્યા, તેમના ઘરમાં અથવા કબરમાં જવાના પહેલા માર્થા આવી અને યેશુને મળી અને તેની પાસે વિશ્વાસની અદ્ભુત વાત કે વાક્ય હતું. પ્રભુ, આપણે જાણીએ છીએ કે હવે પણ જો તમે તમારા પિતાને કહો તો તેઓ તમારા માટે કંઈ પણ કરશે. તેણી યેશુમાં અને યેશુની અને ઈશ્વરની શક્તિમાં વિશ્વાસ રાખતી હતી કે લાઝરસને જીવંત કરી શકાય. મેરી આવી અને યેશુ તેમની સાથે રુદન કર્યું જ્યારે તેમને ખૂબ જ સારી રીતે ખબર હતી કે તેઓ લાઝરસને મૃત્યુમાંથી જગાડશે કારણ કે તેઓએ પહેલેથી જ તેમના શિષ્યોને કહ્યું હતું કે તેઓ લાઝરસને જગાડશે. તેઓ સમજી શક્યા નહીં. યેશુને ખબર હતી કે તે મરી ગયો છે અને યેશુને ખબર હતી કે તેને જીવંત કરવાની શક્તિ તેમની પાસે છે. તેમ છતાં તેઓ રુદન કર્યું કારણ કે તેઓએ તે કુટુંબનો, મિત્રોનો દુઃખ સહન કર્યો હતો. તેઓને ખબર હતી કે તેઓ શું અનુભવી રહ્યા છે. તેઓ એટલા કરુણામય હતા. તેઓએ તેમને રડવાનું ન કહ્યું. તેઓએ તેમને શાંત રહેવાનું ન કહ્યું. તેઓ તેમની સાથે રુદન કર્યું. આ કરુણાનું ઉત્તમ પ્રગટન છે. દુઃખીઓ સાથે હોવું, રડતા લોકો સાથે રડવું, તેમનો દુઃખ સમજવો, તેમનો દુઃખ અનુભવવો, તેમનો દુઃખ જીવવો. આ આપણા પ્રભુ છે જેઓ આપણી સાથે રુદન કરે છે. જે આપણામાંથી કોઈ પણ પ્રકારનો દુઃખ, કોઈ પણ પ્રકારની તોડફોડ, સંપૂર્ણ હતાશા અનુભવી રહ્યા છે, તેઓ યાદ રાખો કે પ્રભુ આપણાનો દુઃખ સમજે છે અને તેઓ આપણી સાથે રુદન કરે છે. તેઓ એવા છે જેઓ આપણી સાથે રુદન કરે છે અને તેઓ આપણે જે વ્યસ્થા અનુભવી રહ્યા છીએ તેને પરિવર્તિત કરે છે. હા, તેઓ આપણી વ્યસ્થાને પરિવર્તિત કરે છે. પ્રાર્થના. કૃપાળુ ઈશ્વર, સ્વર્ગીય પિતા, આપણે તમારા માટે આભાર માનીએ છીએ કે તમે એવા કરુણામય ઈશ્વર છો. ખ્રિસ્તના નામે હું પ્રાર્થું છું કે આપણને સમજવામાં મદદ કરો. આમીન.